ડેડ બોડીના DNA કેટલા આવ્યા છે, કેટલા બાકી છે, કેટલો સમય લાગે એવું છે અને એમની શું સ્થિતિ છે એનો સ્ટોક લેવાના આશયથી અમે અહીંયા આવ્યા હતા. અમે એના સંબંધિત અધિકારીઓ સાથે એની ચર્ચા કરી છે. અમારી માહિતી પ્રમાણે 17 DNA ટેસ્ટ અહીંયા પહોંચી ચૂક્યા છે અને એની આગળની વ્યવસ્થા એ પ્રોસેસમાં સ્થાનિક તંત્ર દ્વારા ચાલી રહી છે. લેટેસ્ટ આંકડો શું છે? કેટલા રિપોર્ટ્સ આવ્યા છે? મૃતદેહો કેટલા સોંપાયા છે અને ક્યાં કેટલી પ્રક્રિયા ગાંધીનગર ખાતે થઈ રહી છે એનો કોઈ આંકડો? 27 બોડી સ્થળ ઉપરથી આપણને મળેલા છે. થોડાક છૂટા અંગ ઉપાંગો સાથેની પણ એક ત્યાંથી આપણને મળેલી છે. 27ને આપણે ત્યાં પહોંચાડી દીધા છે. એમના વાલીઓના પણ DNA ઉપલબ્ધ હતા, એના બધાના પહોંચાડી દીધા છે. એ પૈકી 17નું મેચિંગ પણ થઈ ગયું છે. એટલે અત્યારની સ્થિતિએ 10નું મેચિંગ બાકી છે, જેની અવેટ કરી રહ્યા છે. ગેમ ઝોનનું સ્ટ્રક્ચર નબળું હતું છતાં પણ 4 વર્ષ ત્યાં ધમધમતું હતું. આ કેટલું વ્યાજબી સાહેબ? આજે કેટલાના પરિવારોના માળા વિકાઈ ગયા? એ આપનો પ્રશ્ન બૃહદ રીતે ચર્ચાઈ ચૂક્યો છે અને એ કોઈ વ્યાજબી હતું એમ હું કહું કે અન્ય કોઈ કહેતોય પણ એની વ્યાજબીતા ક્યારેય સિદ્ધ થવાની નથી. એ નહોતું જ વ્યાજબી, એટલા માટે જ મુખ્યમંત્રીશ્રીએ સીટની રચના કરી છે. સર, લોકોમાં એવી નારાજગી જોવા મળે છે કે 54 કલાક વીતી ગયા પછી તમે આવ્યા છો. કાલે બહુ વિરોધ હતો કે લોકસભાની જે મતદાન હતું તે પહેલા તમે ઠેકાણે સભા યોજતા હતા. 54 કલાક વીતી ગયા પછી કેમ આવ્યા સર? હું અહીંયા બીજે જ દિવસે સવારે 8 વાગ્યાનો અહીંયા જ છું. અહીંયા આ સ્થળે હું નહોતો આવ્યો, એટલી વાત તમારી સાચી છે. એનું કારણ પણ આ બધી પ્રવૃત્તિ કરવાથી હું એવું માનું છું, મારો પોતાનો એવો મત છે કે જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એને થોડું ઘણું વ્યવધાન થાય છે ટેકો થવાને બદલે. હું અહીંયા જ હતો, હું તંત્ર સાથે સંકળાયેલો હતો, તંત્ર સાથે કોર્ડિનેટ કરતો હતો. અહીંયા આવનારાની સાથે પણ હું પ્રત્યક્ષ જોડાણેલો હતો અને એમની સાથે બધાની સાથે સંપર્ક કરીને એનું કોર્ડિનેશન સારી રીતે ચાલે એ હું પહેલે દિવસે અહીંયા હું CM સાહેબને રૂબરૂ હું જ મળ્યો હતો અને આપના લોકોએ મારી બાઇટ પણ લીધી હતી એમ્સમાં. સર, સાહેબ, હળની લેખની વાત હોય, તક્ષશિલાની વાત હોય કે એની વાત હોય, SITની રચના થઈ, 2-4 લોકોને સસ્પેન્ડ કરાયા. એનાથી આગળ આ વખતે કંઈક નવું થશે કે આ દુર્ઘટનામાં પણ કંઈ નવું નહીં થાય? આપણે એવી અપેક્ષા રાખીએ છીએ અને મારો પોતાનો એવો નમ્ર મત છે કે જે પ્રકારે મુખ્યમંત્રીશ્રી પોતે એમાં ઇન્વોલ્વ થઈ અને જે રસ લઈ રહ્યા છે અને અત્યારે ડે ટુ ડેનું એ મોનિટરિંગ એમની ઓફિસ દ્વારા જે થઈ રહ્યું છે એ જોતાં મને એવું લાગે છે કે આમાં દાખલો બેસે એ પ્રકારની કાર્યવાહી અવશ્ય થશે. માત્ર સસ્પેન્ડ કરવા જ એ ખાલી આનું હું સસ્પેન્શનને તો કાર્યવાહીનો ભાગ ગણું છું, એને કાર્યવાહીનું પરિણામ નથી માનતું. નવા નિયમો ક્યારે બનશે? નામ લખાશે ફરિયાદમાં? જે અધિકારીઓ જવાબદાર હશે તેના નામ લખાશે ફરિયાદ? સીટનું પરિણામ આવ્યા પછી આપણે નવા નિયમો ક્યારે બનશે? ગેમ ઝોનને લઈને નવા નિયમો ક્યારે બનશે? એ પ્રશ્ન આપનો એવો છે કે સમજો કે સીટવાળા ભલામણ કરશે, સરકાર પણ ક્યાંકથી એના અંગેના રિસોર્સમાંથી પોતાની વિગતો લેશે અને એ પરામર્શ કરીને એ થોડીક લાંબા સમય આવશ્યક થશે. કમનસીબી કહી શકાય. આપણે વિશ્વગુરુ બનવાની વાત કરી, એમ્સ રાજકોટમાં છે, છતાંય DNA રિપોર્ટ માટે ગાંધીનગર જાય 54 કલાક થાય, હજી કેટલાય સ્વજનોને કઈ હતા પતા અહીંયા કોઈ યોગ્ય જવાબ નથી આપતા. મંડપ આજે આવ્યા છે સર, આ સ્વજનોની શું હાલત હતી? ચૂંટણી સમયે 2-4 પેજ પ્રમુખ બેઠા હોય છે બધી જગ્યાએ, અહીંયા સર એવી વ્યવસ્થા હોવી જોઈએ. લોકોમાં ખૂબ આક્રોશ છે. એ તમારી વાત સાથે, તમારી ફરિયાદ સાથે હું સંમત છું અને આવી આકસ્મિક દુર્ઘટના એ કોઈ અપેક્ષિત હોતી નથી અને આના ઘણા બધા પરિમાણો હોય છે અને એને કારણે વ્યવસ્થાની અંદર નાની મોટી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો એને મોટી ભૂલ તરીકે નહીં જોતા, એને પ્રોસિજરલ લેબ્સ તરીકે ગણી અને ધ્યાનમાં આવ્યું એટલે તરત કરવા માટેનો પ્રયાસ કર્યો. પરિવારજનોએ તમને વિનંતી કરી, હવે તમારી શું તૈયારી છે? તમે કેવી રીતના એમની મદદ માટે હાલ તૈયારી કરી રહ્યા? અમે આ લોકોના વિનંતીને કારણે તો અવશ્ય અમે એમની લાગણીઓ જ્યાં પહોંચાડવાની છે ત્યાં જરૂર પહોંચાડીશું. એ ઉપરાંત અમે એની લાગણીને અનુરૂપ एक्शन आवे ये दिशा ना प्रयास। सर पर ये इतने टाइम से चल क्यों रहा था
जब पता था कि गेम जोन में बेसिक फायर सेफ्टी मेजर्स भी नहीं लिए गए, तंत्र ने इसका क्यों कुछ सोचा नहीं इसके बारे में कि ऐसी बड़ी दुर्घटना हो सकती है? कितने बच्चों की जान गई है, हमारे बच्चे थे। मैडम, इसके लिए ही तो सीट की रचना हुई, वही ये सारे सवाल के जवाब भी पर वो क्या ढूंढेंगे। करेंगे अब? वो बच्चों की जान का क्या? नहीं, वो तो उसके लिए जिनको दोषी माना जाएगा उसके खिलाफ एक्शन लिया जाएगा। क्या एक्शन लिया जाएगा? वो ऐसे कैसे आप भी तो रिस्पॉन्सिबल है बताने के लिए। नहीं, એઝ અર્લી એઝ પોસિબલ એને આપણે મંગાવીશું, એને તો ટાઈમ બાઉન્ડ જ તમારા કહ્યું. સાહેબ હજી સર જે સસ્પેન્ડ થયા છે એના ઉપરના બીજા કોઈ કાર્યવાહી થશે? આપે કીધું કે આ માત્ર કાર્યવાહીનો એક ભાગ છે, બિલકુલ પણ હજી સસ્પેન્ડ થઈને બીજી કોઈ પ્રક્રિયા હાથ ધરાશે કે કેમ? બિલકુલ બિલકુલ થશે. પરસોત્તમભાઈ, હાઈકોર્ટે જે સંજ્ઞાન લીધું છે એનું શું કહેશો? તો આપે સાંભળ્યા કઈ રીતે પરસોત્તમ રૂપાલા અહીંયા તમામ પરિવારજનો સાથે મુલાકાત કર્યા બાદ મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા અને મીડિયાના સવાલોના જવાબ આપી રહ્યા હતા. પોતાનો બચાવ તેમણે કર્યો. તેમને પૂછવામાં આવ્યું કે આટલો સમય થયો, તમે અહીંયા નહોતા આવ્યા, હવે તમે અહીંયા આવ્યા છો, કેમનું ચાલશે? તેમનું કહેવું છે કે હું તો હતો જ, પડદાની પાછળ હું કામ કરી રહ્યો હતો. તેમણે સ્વીકાર્યું પણ ખરા કે હું સિવિલ હોસ્પિટલ નહોતો આવ્યો. 54 કલાક બાદ રૂપાલા સિવિલ હોસ્પિટલ આવ્યા છે. જો કે તેમનું કહેવું છે કે પડદાની પાછળ પૂરી વ્યવસ્થા સરખી રીતે ચાલે, પૂરું કામકાજ બરાબર રીતે થાય, તેને લઈને હું કામગીરી કરી રહ્યો હતો, એટલા માટે તમારા લોકોની સમક્ષ નહોતો આવ્યો, પરંતુ આજે પણ સવારે 8 વાગ્યાથી અહીંયા પહોંચી ચૂક્યો છું. એ પ્રકારનું નિવેદન આપતા પરસોત્તમ રૂપાલા સાથે એમને ઘણા એવા સવાલો પૂછવામાં આવ્યા છે, જેને લઈને આખરી પ્રતિક્રિયા પણ તેમની સામે આવી. પણ હવે જોવાનું રહેશે કે એમણે જે વાયદો કર્યો છે કે જે પણ કાર્યવાહી અત્યાર સુધી કરવામાં આવી છે એ કાર્યવાહીનું પરિણામ નથી, પરંતુ કાર્યવાહીની શરૂઆત તો હવે થશે. પરસોત્તમ રૂપાલા દ્વારા કહેવામાં આવ્યું કે હા, હું સિવિલ હોસ્પિટલ આજે આવ્યો છું. તેમણે ખુદ સ્વીકાર્યું છે કે હું અહીંયા એટલે કે સિવિલ હોસ્પિટલ નહોતો આવ્યો. ઝી 24 કલાકના ધારદાર સવાલનો રૂપાલાએ જવાબ આપ્યો. રૂપાલાએ ખુદ સ્વીકાર્યું કે હું સિવિલ હોસ્પિટલ નહોતો આવ્યો. હું સ્વીકારું છું કે સિવિલ હોસ્પિટલ આવવામાં મારે મોડું થયું છે. 54 કલાક જેટલો સમય વીતી ગયો છે અને તે બાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા પરસોત્તમ રૂપાલા. ઝી 24 કલાકે સવાલ પૂછ્યો હતો. રૂપાલા પીડિતોની વ્યથા અંગે સવાલો પૂછ્યા અને એ સવાલોના જવાબ પણ અહીંયા પરસોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે હું તમામ પરિવારજનોની વ્યથા સમજું છું અને તેને લઈને મારી પણ પૂરી તાકાત લગાવીને હું કામગીરી કરી જ રહ્યો છું. ઝી 24 કલાકના રિપોર્ટરે જે ધારદાર સવાલ પૂછ્યા છે, ધારદાર સવાલના જવાબ આપતા પરસોત્તમ રૂપાલા. તો પરસોત્તમ રૂપાલાને એ પણ પૂછવામાં આવ્યું કે જ્યારે ચૂંટણીનો સમય હતો ત્યારે સ્થળે જેને સભાઓ ગજવી, ત્યાં સુધી કે પેજ પ્રમુખો દ્વારા તમામ જે પૂરું આયોજન કરવામાં આવ્યું હતું, તો અહીંયા 3-4 દિવસથી જે તમામ પરિવારજનો હતા તેઓ ધક્કા ખાઈ રહ્યા હતા, તડકામાં ભૂખ્યા તરસ્યા, એક જવાબ માટે તરસી રહ્યા હતા. ત્યારે તમારા પેજ પ્રમુખો ક્યાં હતા? તો એ વખતે પણ તેમણે સ્વીકાર્યું કે હા, તેમાં પણ તેમની થોડી ભૂલચૂક જરૂરથી થઈ છે. શું કહ્યું પરસોત્તમ રૂપાલાએ? આવો સાંભળીએ. સર, લોકોમાં એવી નારાજગી જોવા મળે છે કે 54 કલાક વીતી ગયા પછી તમે આવ્યા છો. કાલે બહુ વિરોધ હતો કે લોકસભાની જે મતદાન હતું તે પહેલા તમે ઠેકાણે સભા યોજતા હતા. 54 કલાક વીતી ગયા પછી કેમ આવ્યા સર? હું અહીંયા બીજે જ દિવસે સવારે 8 વાગ્યાનો અહીંયા જ છું. અહીંયા આ સ્થળે હું નહોતો આવ્યો, એટલી વાત તમારી સાચી છે. એનું કારણ પણ આ બધી પ્રવૃત્તિ કરવાથી હું એવું માનું છું, મારો પોતાનો એવો મત છે કે જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એને થોડું ઘણું વ્યવધાન થાય છે ટેકો થવાને બદલે. હું અહીંયા જ હતો, હું તંત્ર સાથે સંકળાયેલો હતો, તંત્ર સાથે કોર્ડિનેટ કરતો હતો. અહીંયા આવનારાની સાથે પણ હું પ્રત્યક્ષ જોડાણેલો હતો અને એમની સાથે બધાની સાથે સંપર્ક કરીને એનું કોર્ડિનેશન સારી રીતે ચાલે એ હું પહેલે દિવસે અહીંયા હું સીએમ સાહેબને રૂબરૂ હું જ મળ્યો હતો અને આપના લોકોએ મારી બાઇટ પણ લીધી હતી. આપણી સર આ કમનસીબી કહી શકાય. આપણે વિશ્વગુરુ બનવાની વાત કરી, એમ્સ રાજકોટમાં છે, છતાંય ડીએની રિપોર્ટ માટે ગાંધીનગર જાય 54 કલાક થાય, હજી કેટલાય સ્વજનોને કઈ હતા પતા અહીંયા કોઈ યોગ્ય જવાબ નથી આપતા. મંડપ આજે આવ્યા છે સર, આ સ્વજનોની શું હાલત હતી? ચૂંટણી સમયે 2-4 પેજ પ્રમુખ બેઠા હોય છે બધી જગ્યાએ, અહીંયા સર એવી વ્યવસ્થા હોવી જોઈએ. લોકોમાં ખૂબ આક્રોશ છે. એ તમારી વાત સાથે, તમારી ફરિયાદ સાથે હું સંમત છું અને આવી આકસ્મિક દુર્ઘટના એ કોઈ અપેક્ષિત હોતી નથી અને આના